આ એક એનેક્ડોટ છે કે હું અમુકને બતાવ્યું છું, પણ મને નથી ખબર એટલું બધાની ખબર છે. પણ આજે હું તમને બતાવી દઉં છું કે હું તમને ના ખબર. તો સવાલા મુહમ્મદ આલે મુહમ્મદ જ્યારે પ્રમુખ સાહેબ અલહાજ અઝીમભાઈ સુફરી મારા પછી આવ્યા હતા એ વખતમાં અને મને કીધા હતા કે શેખ, અમને તમારી જરૂર છે કે તમે આ જમાતને સંભાળો. તો જ્યારે આ તોફીક મારા સામે આવ્યો ત્યારે વિચાર કરવા વગર મેં એમને હા પાડી દીધું હતું. પણ આના પછવાડે એક વસ્તુ છે કે પહેલી વખત જો હું મિંબર ઉપર ચડ્યો હોત ખુદાનો તોફીક હતો કે તમારા દરમિયાન તમારો સાથ અને ખાસ કરીને જવાનોનો સાથ હતો કે તે દરમિયાન મને તોફીક મળી કે આ લોકો સાથે રહીને જેવી રીતના આ લોકો મને આ જમાતની અંદરમાં ઇન્ટિગ્રેટ કર્યા છે. કારણ કે હું જ્યારે આવ્યો હતો ત્યારે હું કોઈને ઓળખતો નહોતો. ફામીવાળા તો બહુ ઝાઝા હતા, પણ કોઈને હું નહોતો ઓળખતો. પહેલી વખત બધાને જોયું. પણ જવાનો જીવનમાં આવીને એવી રીતના મને ઇન્ટિગ્રેટ કર્યા કે મને એવું લાગતું હતું કે હું બહુ ઝાઝા વર્ષ થઈ ગયા અહીંયા તમારા દરમિયાન છું. આ લોકોનો આભાર છું, આ લોકોનો શુક્રિયા કરું છું. તેમજ માજી પ્રમુખ સાહેબ અઝીમભાઈ સુફરી કે જે આજે ગેરહાજર છે, તેમના બાદ માજી પ્રમુખ રિઝવાન માસાદ તે પણ ગેરહાજર છે મને લાગે છે. અને ત્યારબાદ એ બે પ્રમુખના દરમિયાન આ ખિદમત મેં સંભાળ્યું હતું. અને ત્યારબાદ નાનકડું પોઝ કર્યો હતો. પણ જ્યારે માજી પ્રમુખ મોહમ્મદ રઝા હાસોર જ્યારે મને ચાહતા હતા અને મને કીધા કે શેખ તમારી જરૂર છે, તો કોશિશ અને મહેનત કરતો હતો કે ખિદમત પેશ કરું. અને જેવી રીતના આ તમારા દરમિયાન જે 3 છેલ્લા મહિનાઓ છે કે આ ખિદમત કરવાનું મને તોફીક આપ્યો છું. આ 4 પ્રમુખનો હું ઘણું આભાર છું, શુક્રિયા કરું છું કે તમે મને આ તોફીક આપ્યા. મને આ તમે શોસ આપ્યા કે તમારા દરમિયાન આવીને અમુક નસીહતોને પેશ કરી શકું. આ લોકોની સલામતી માટે સલામ મુહમ્મદ આલે મુહમ્મદ. ત્યારબાદ મારા માવતરો કે જે મને કહેતા હતા કે શેખ, તમે અમારાથી જુદાઈ ના લેજો, તમને કાંઈ કામકાજ કરે તો અમે હાજર છે. અને મને એવું જ લાગતું હતું કે મારા માવતર તો મારા પાસે નથી અહીંયા, પણ આ માવતરોને જોઈને મને એવું લાગતું હતું કે હું મારા માવતર દરમિયાન રહેતો હતો. અને મને ખાતરી છે કે તમે મને દુઆમાં હરગીઝ નહીં ભૂલો ઇન્શાઅલ્લાહ. ત્યારબાદ મારા જવાનો કે જેના સાથે હું એકદમની લાગણી રિલેશન, એવું અમુક લોકો સાથે એવા કોન્ફિડન્શિયલ રિલેશન છે કે ખરેખર જ્યારે એને હું વિચાર કરું છું તો મને જો એક હોય સાંભળીને મૂકવું તો આ લોકો છે કે આ લોકો મને બહુ યાદ આવશે. કારણ કે જે લોકો મને સાથ આપતા હતા, જેવી રીતના આ લોકો મને દોસ્ત દેખતા હતા, આ લોકો મને શેખ કરીને નહોતા બોલાવતા ગયા, અમુક મને તુકારતા પણ હતા. અને હું આ લોકોથી રાજી પણ હતો. કારણ કે જ્યારે આ પ્રોક્સિમિટી રાખતા હતા તો પછી અમારા વચમાં કંઈક બારિયર નહોતું રહેતું. અને કાંઈક એવા સવાલો હતા, કાંઈક એવી વસ્તુઓ હતી, કાંઈક એવા હુકમોગાશો હતા, તો આ લોકો ખુલ્લા દિલ રાખીને મારા પાસે આવીને મારા સાથે વાત કરતા. તો જો એક વસ્તુ મને એકદમ યાદ આવશે તો શાયદ આ હશે. પણ ઇન્શાઅલ્લાહ મને ખાતરી છે કે આ લોકો પણ મને દુઆમાં નહીં ભૂલે. અને હું જેવી નામના સલમાનભાઈ કહી ગયા કે હું બહુ છે એ નથી જતો, અહીંયા છો, બાજુમાં છો. અને મારાથી કાંઈ એવું તમને કામકાજ કરે તો રાજી ખુશીથી જો મારાથી થશે તો મને અંજામ આપીશ. આખિરમાં આપ સર્વેથી હું માફી ચાહું છું. કારણ કે મને ખબર છે કે મિંબર ઉપર મજાલિસ પર હું
નસીહતો પેશ કરવું, પણ ઘણી વખત ખરાબ બોલતો હું નહીં કહું, પણ એવી વાતો કરવી કે કોઈને કાંઈ દિલમાં લાગી ગયું હોય. કારણ કે નિયત એનોથી જેવી રીતે હું તમને હર વર્ષે બતાવતો હોય કે જ્યારે એક માણસ આપણને એક વસ્તુ કહે ને તો એના પછવાડે બે વસ્તુ હોય. યા પોતે આપણને નસીહત આપતો હોય, યા પોતે આપણું ખરાબ ચાહતો હોય. આજે હું તમને અહીંયા ઊભો રહીને તમને હું ખાતરી આપું છું કે જો મારાથી કાંઈ બોલાયેલું હશે એ તમારા નસીહત માટે હશે અને કોઈ દિવસ તમારું ખરાબ કરવા માટે નહીં હોય. પણ જો મારાથી કાંઈ બોલાયેલું હોય મિંબર ઉપરથી યા બારે યા જ્યાં હોય, જો કાંઈ બોલાયેલું હોય તો હું તમારા પાસે માંગણી કરું છું, મોટું દિલ રાખીને માવતરો, નાના બાળકો, આપ સર્વે મને મોટું દિલ રાખીને માફ કરજો. જો માફ કર્યા હોય તો સવારા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મારા જવાનો મને જોઈ છે અને અમુકના આંખોમાં જ મને ખબર છે કે લોકો શું કહેવાની ચાહે છે કે શેખ તમે અમને જરામાં બહુ માયરા છો, એ અમે તમને માફ નહીં કરે. ઇન્શાલ્લાહ આપણે હજી મુલાકાત થશે, હજી સાથે રમવાનું ઇન્શાલ્લાહ નસીબ થશે. સવાલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને આખિરમાં તમને માયનામાં નહીં આવે, પણ આ 5 વર્ષ દરમિયાન જેટલું હું તમારાથી શીખો છું, જેટલું તમારા પાસેથી મને મળ્યું છે, મને ક્યાંયથી નથી. હું જ નથી આપ્યો તમને, તમે પણ બહુ ઘણું મને આપ્યા છો, que ce soit dans les leçons de vie, de vivre dans la communauté ou dans toutes les circonstances. મને બહુ જાજુ તમારાથી જાણવા મળ્યું છે અને એનું તમારો આભાર માનું છું. ખુદા તમારી બધી દુઆઓને કબૂલ કરે અને તમારી બધી હાજતોને પૂરી કરે ઇન્શાઅલ્લાહ. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આ બે એની મોટી હું તકરીરમાં આવું. ઇન્શાઅલ્લાહ તમારા દરમિયાન નાના બાળકો માટે હું 2 સવાલ રાખીશ. એક અટાને હું સવાલ રાખીશ ઇબ્તિદામાં અને બીજો સવાલ હું પછી મજલિસના વચમાં રાખીશ, જોવા માટે કે તમે સાંભળો છો યા નથી સાંભળતા. મારા નાના બાળકો માટે છે, માવતર માટે નથી. નાના બાળકો કે જે ઉંમરમાં મને નથી ખબર, હું 5-6 વર્ષથી લઈને આપણે લઈએ અને કેટલા ઉંમર સુધી આપણે 14 વર્ષ સુધી 50 વર્ષ સુધી તો આપણે બસ 15 વર્ષના છોકરાઓ સુધી આ લોકોની ઉંમર આપણે લેશું. એટલે 5-6 વર્ષથી લઈને 15 વર્ષ સુધી જેટલા છોકરાઓ અને છોકરીઓ હોય, કારણ કે મેં 4 અધ્યાયો તૈયાર રાખ્યો છે, 2 છોકરાઓમાં અને 2 છોકરીઓમાં. એટલે એક જ સવાલ હશે, મરદોમાં તમે છોકરાઓ બતાવજો અને બૈરાઓમાં જેને જવાબ ખબર હોય તે ઊભો થઈ જાય. મરદોમાં યા औरतोમાં જે બાળક યા બાળકીને સવાલનો જવાબ ખબર હોય તો પોતે ઊભો થઈ જાય અને ઇન્શાઅલ્લાહ બૈરાઓમાં મારી મહરદાર હશે કે જે રેપોન્સને જુજે કરશે est-ce que સહી હશે યા નહીં, એના પ્રમાણે જે પહેલો તોહફો છે એમને આપવામાં આવશે. અને મરદોમાં ઇન્શાઅલ્લાહ હું અહીંયા જુજે કરીશ est-ce que બરાબર છે યા બરાબર નથી. સવાલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પહેલો સવાલ તમે ધ્યાનથી સાંભળજો. હું સવાલને ફ્રાન્સી જબાનમાં રાખીશ, તમે પ્રેસી ના થાજો. ક્વેશ્ચન à choix multiple છે કે તમને જવાબ પણ દેવાનો, ફક્ત વિચાર કરો, સરખો વિચાર કરવાનો છે. સવાલ છે pour le premier cadeau. Quand a eu lieu l'événement de Gadir? Quand a eu lieu l'événement de Gadir? Réponse A, lors du premier Hajj du Saint Prophète. Réponse B, lors du dernier Hajj du Saint Prophète.
réponse C, તમે કોઈ જવાબ ના આપજો પ્લીઝ, મને ખબર છે કે મારા બાળકો જવાબ આપે. Réponse C, avant son décès. Réponse D, toutes les réponses sont justes. જેને જવાબ ખબર હોય તે જલ્દી ઊભો થઈ જાય, જે પેલો ઊભો થશે એમને હું પારોલ આપીશ કે પોતે જવાબ આપે. Réponse A, lors de son premier hajj, lors du premier hajj du saint prophète. Réponse B, lors de son dernier hajj. Réponse C, avant son décès. Réponse D, les 3 réponses sont justes. Une seule réponse est juste. Oui, je vais petit cover. Je n'ai pas vu le beauté, c'est ton même interrogé. Je vais juste couper le micro, comme ça, Bayra ou Mazawab, Nadjay, Inch'Allah, le beau côté vent, le beau côté. Oui. Inch'Allah, la réponse est effectivement la recticité. Donc, l'événement de Gadir a eu lieu durant le premier hajj du saint prophète. Lève-toi bien, s'il te plaît. Salam ala Muhammad wa ala Muhammad. Allahumma salli ala Muhammad wa ala Muhammad. Gadir no banyo. Hajj Rasul pello hajj. Ani il pello ani cello hajj c'est Rasul. Donc, réponse A et B de Gari. Ani réponse C, juste. Rasul ki shahadat se क्या है? क्या है रसूल की शहादत? शादी सफर. Allez, et la mère et l'amour, Gadir no banyo. Donc, première réponse à ça, c'est donc la bonne réponse est D. Les 3 réponses sont correctes. Donc, je viens de dire après Mautal al-Hajj, là où c'est que vous avez amené un alerte au cours à સાચો જવાબ હતો D. Les 3 réponses sont justes. કારણ કે રસૂલની પેલી અને છેલ્લી હજ હતી અને તેમની શહાદત મોર હતી. Donc les 3 réponses sont justes. ઇન્શાઅલ્લાહ બીજો સવાલ મજાલિસ દરમિયાન હશે. તમે જાગૃત રહેજો. Je n'aurai plus droit à donner une réponse. Donc ceux qui ont eu la bonne réponse n'auront plus la chance de donner la deuxième réponse, sauf si tout le monde donne sa langue au chat. C'est Muhammad wa ali Muhammad. Muhammad wa ali Muhammad. Hajirat, agar misi hajirat. Il est Gadir Nirat qui était Abramate. એવી ઈચ્છ છે કે જો આપણે રિવાયતોની અંદરમાં જોઈ તો આપણે બહુ ઘણું મળે છે એ ગદ્ય ઉપર. પણ જ્યારે હું કમ્પેરિઝન કરું છું, જ્યારે આ ગદ્ય ઉપર આપણે વિચાર કરીએ તો ઘણી વખત એવું લાગતું હોય છે કે આપણી નજરમાં આ ઈદની ઇમ્પોર્ટન્સ બીજી ઈદ કરતાથી ઓછી હોય છે. એનું કારણ તમને બતાવું કે ઈદ ઉલ ફિત્ર જ્યારે આવે ત્યારે બધે ચાંદ ગોતતા હોય કે ચાંદ નખાઈ રહ્યા ના નખાઈ રહ્યા. અને જો ચાંદ દેખાતી કોઈની સમાચાર મળી કે એમાં ચાંદ નખાઈ રહી છે એટલે તમારા મેસેજ પ્લાન થઈ જશે ઈદ મુબારક છે. બકરીદ આવશે તો બે દિવસ મોર બકરાના ફોટા આપણે આવતા રહેશે કે આપણે 2 દિવસ પછી બકરાને કુરબાની કરશું કે ખાશું એને.
અને તમે એ કહેતો જાઓ કે જે દિમાશમાં સુબોમાં નહોતા આ લોકો ખોટ ખાધા કારણ કે મુંડીની પાઈ અહીંયા શાકમાં વહી છે. જ્યારે બકરીદનો ઈદ આવે ત્યારે 2 દિવસ મોર બકરાના ફોટા આવે કે આપણે ઈદ મનાવીએ છીએ. પણ જ્યારે ઈદ ગદીરનો ટાઈમ આવે એવું લાગે છે કે જ્યારે મજાની સ્પરાય છે ત્યારે બધે જાગે કે આપણે ઈદ મનાવી રહ્યા છીએ. હું તો તમારા દરમિયાન 3-4 દિવસ મોર એક નાનકડું પહેલાં મૂકી ગયું હતું કે ઇન્શાલ્લાહ અમુક દિવસ પછી ઈદ ગદીર આવે છે તો તમે તમારા છોકરાઓની તૈયારી કરજો કે સમજાવો કે આ ઈદ ગદીર શું છે. આ ઈદ ગદીર આખરમાં શું છે? આપણે હદીસની અંદરમાં મળે છે કે આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ويوم غدير بين الفطر والأضحى ويوم الجمعة كالقمر بين الكواكب કે ઈદ ગદીર નો મર્તબો ઈ છે સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ اللهم صل على محمد وآل محمد સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ اللهم صل على محمد وآل محمد سلام محمد وآل محمد اللهم صل على محمد وآل محمد ઈદ ગદીર નો મર્તબો ઈ છે કે ઈદુલ ફિત્ર, ઈદુલ અધા યા ઈદુલ હિજ યા કુરબાની તમે જે લ્યો અને જુમાના દિવસના વચમાં કારણ કે કોઈ રજા નથી કે આપણા પાસે 4 ઈદ છે ઈદુલ ફિત્ર, ઈદુલ અધા, જુમાનો દિવસ અને ઈદ ગદીર. અને આપણા છઠ્ઠા ઇમામ જ્યારે ઈદ ગદીરની આ 3 ઈદ સાથે કોપારે કરે છે ત્યારે આપણા છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે ઈદ ગદીરનો મર્તબો આ 3 ઈદના વચમાં એવો છે કે જેવી રીતના લૂન એક્વાલના વચમાં હોય, જેવી રીતના લૂન એક્વાલના વચમાં હોય. જો લૂનની બત્તી ના હોય તો આ એક્વાલમાંથી કોઈ દિવસ બત્તી ના, જો લૂનની નૂર ના નખરે તો સિતારાઓની નૂર ના ચમકે. તો જ્યારે ઈદુલ ફિત્રનું નૂર નહીં ચમકે તો આ 3 ઈદનું નૂર નહીં ચમકે. તમે વિચાર કરો કે ક્યાં હદ સુધી આપણા છઠ્ઠા ઇમામ પૂછે કરે છે કે જો ઈદ ગદીર ના હોત તો આપણા પાસે ઈદુલ ફિત્ર પણ ના હોત, જો ઈદ ગદીર ના હોત તો ઈદુલ અધા પણ ના હોત, જો ઈદ ગદીર ના હોત તો જુમાના આપણે એકબીજા આપસમાં ભેગા પણ ના થાય. આ ઈદ ગદીર આ દિનનો એવો નતીજો છે કે જ્યારે ઈદ ગદીરમાં રસૂલ બધા સાથે ભેગા થાય છે અને જ્યારે અલીને બુલંદ કરે છે તો ખુદા ચોકે ચોક એક આયત પેશ કરે છે અલ-યૌમ અકમલતુ લકુમ દીનકમ કે આજે તમારા માટે તમારું દીન ખતમ થઈ ગઈ. c'est la fin, il n'y aura plus de suite. એટલે આ દીનનું જો એક વસ્તુ હોય, la cerise sur le gâteau આ દીન ઇસ્લામનું જો હોય તો એનું નામ છે ઈદ ગદીર. नारे तकबीर, अल्लाह अकबर, नारे रिसालत, या रसूल अल्लाह, આપણે આપણા ઔલાદોને તૈયાર કરે કે આપણે આ લોકોને સમજાવે કે ગદીરી બનવું એટલે શું. આ ઇમામતનો જે પહોંચો છે, આ જે વિલાયત છે ઇમામતનો, જો આપણે એને સમજી ગયા તો આપણી જિંદગી કામયાબ છે અને આખિરત પણ કામયાબ છે. તમને યાદ હશે કે અમુક દિવસ મોર જ્યારે આપણા 10 નામની વિલાદતને મનાવ્યા હતા ત્યારે તમારા દરમિયાન આજ હું બયાન કર્યો હતો કે આપણા માટે ઇમામી બનવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે, કે આ દાયરાની અંદરમાં ઘરી જવું આપણા માટે ઇમ્પોર્ટન્ટ અને લાઝિમ બને છે.
અને આ ઇમામત હવે તમને એવું લાગતું હશે કે શેખ આ ઇમામત બારામાં આટલું બોલે છે, પણ ઇમામત તો રિસાલત અને નબુવત પછી આવે. સાચું છે? ઇમામત તો રિસાલત અને નબુવત પછી આવે. પણ તમે જો કે ખુદા આ ઇમામત અને નબુવતને કેવી રીતના કોમ્પારે કરે છે કુરાન મજીદમાં. હું કાંઈ નહીં કાઢું મારા ખિસ્સામાંથી. કુરાન મજીદ સૂરે માઇદા chapitre 5 verset 67. દર ફેરે ઈદે ગદીરમાં આપણે આ આયતને સાંભળતા હોય. પણ આજે આપણે આ આયતને બીજા નજર યા બીજા એંગલમાંથી જોઈએ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. યા અય્યુહર રસૂલ બલ્લિગ મા ઉનઝિલા ઇલૈકા મિન રબ્બિક. ઓ મેસેજર, ખુદા ચોકે ચોક રસૂલને મુખાતબ થઈને કહે છે કે એ મારા રસૂલ, ઓ મેસેજર, transmets ce qui t'a été descendu de la part de ton Seigneur. Tu batavi de je વસ્તુ તારા પરવરદિગાર પાસેથી આવ્યું તું આસમાનમાંથી. શું આવ્યું તું? એ રસૂલ શું આવ્યું તું? وإن لم تفعل فما بلغت رسالته. Si tu ne le faisais pas, alors tu n'auras pas communiqué son message. ખુદા કહે છે કે જો તું આ પેગામને પેશ નહીં કર તો એવું લાગશે કે જે પેગામ રિસાલતનું તને આપવાનું છે તું એને નથી આપ્યો. વલ્લાહુ યાસિમુકા મિનન નાસ ઇન્નલ્લાહ લા યહદિલ કૌમલ કાફિરીન. Et Allah te protégera des gens. Certes, Allah ne guide pas les mécréants. Ay Rasoul, tu batavi de જે તને હુકમ આપ્યો. જો તું એને નહીં બતાવો તો એવું લાગશે કે તું તારી રિસાલત ઉપર અમલ જ નથી કર્યો. તમે મુફસ્સિરીન પાસે જાઓ, તમને જે તફસીર લેવું, જે તફસીર તમને ઉપાડી હોય, બધાય આ આયત ઉપર મુત્તફિક છે કે જો આ આયત નાઝિલ થઈ હોય તો એ રસૂલના છેલ્લા હજના મોકા ઉપર હતું કે જ્યારે રસૂલ મક્કાથી નખરે છે તો રસૂલને આ પેગામ આવે છે ખુદા તરફથી. જિબ્રાઈલ નાઝિલ થાય છે અને રસૂલને કહે છે કે આ પેગામને તું પેશ કરી દે. કયો પેગામ છે? કે રસૂલ જ્યારે મક્કાથી નીકળી જાય છે અને આ મક્કામાં જે રાસેમ્બલમેન્ટ છે, ઇન્શાઅલ્લાહ પછી આ રાસેમ્બલમેન્ટ પર આપણે વાત કરશું કે આ શું છે આ રાસેમ્બલમેન્ટ મક્કામાં. આ હજ માટે રસૂલ જાય છે, શા માટે જાય છે અને શું છે આ રાસેમ્બલમેન્ટ? આ રાસેમ્બલમેન્ટમાંથી નીકળીને ગદીરના મેદાન ઉપર જ્યારે રસૂલ આવે છે તો હુકમ આપે છે અમુક અસહાબોને કે જે લોકો મોર હાઈલા ગયા છે આ લોકોને પાછા બોલાવો. જે મોર હાઈલા ગયા છે આ લોકોને પાછા બોલાવો અને જે પછવાડે રહી ગયા છે આ લોકોને કયો જલ્દી કરે. રસૂલ એમિસિયરને મોકલાવે છે કે જે પહેલા હાઈલા ગયા છે આ લોકોને પાછા ગોતું નહીં કરે. પાછા ગોતું નહીં. તમારાથી એક સવાલ કરો. આપણે જ્યારે હજમાં મને તો જાવું હજી નસીબ નથી થયું, પણ ઇન્શાઅલ્લાહ ખુદા આપણે બધાને નસીબ કરે. જ્યારે આપણે હજમાં જઈએ છીએ તમે જોજો કે કન્ડિશન કેટલા ડિફિસિલ હોય છે ઘણી વખત આ ગરમીના લીધે. અને હમણાં જ તમે જર્નલમાં જોયા હશો સ્ટેટિસ્ટિક કેટલાનું ઇન્તેકાલ થઈ ગયું આ ગરમીના લીધે હજના મોકા. તેમ છતાં આપણા પાસે આટલું સાયન્સ avancé છે, ટેકનોલોજી બધું છે, સગવડ બધી છે આપણા પાસે, તોય આવું બને છે. એ જમાનામાં કે જે સગવડ આટલી નથી, તમે વિચાર કરો કે જે લોકો ક્યાં ભૂલી ગયા છે લોકોને પાછું બોલાવવામાં આવે છે તો કઈ મામૂલી પેગામ ન હોય. અને એ સફર કરવું એ વખતમાં એક દિવસનું સફર નહોતું, કેટલા દિવસનું સફર કરવું પડતું હતું. પણ રસૂલ કહે છે પાછા બોલાવો લોકોને, પાછા બોલાવો, મને એક પેગામ આપવાનું છે. ખુદા કહે છે કે એ રસૂલ જો તું આ પેગામને નથી આપ્યો તો તારી રિસાલતને હું કોતે પણ નહીં કરું. બીજા શબ્દમાં જો આપણે ભરોસ ઉપર રિસાલત અને ઇમામતને રાખીએ તો રિસાલત નાકિસ છે ઇમામતના વગર. જો ઇમામત નથી હોતું તો રિસાલત પાણીમાં ચાલ્યું જાય છે. એના માટે જ રસૂલ બધાને બોલાવે છે કે મને તો તમે બધાય માન્યા,
પણ જે પેગામ હવે હું આપવાનું છું એ મને માનવા કરતાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. મને તો માનો છો તમે, પણ હવે જે મને કેવું છે એ મારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. મારી આખી જિંદગી તમે એક ખૂણામાં રાખી દો અને આ પેગામ સાંભળવું બધાય માટે લાઝિમ છે. અને તમે જોજો, હું નથી કહેતો ગદીર કુમમાં તો આપણે ફક્ત એક જ જુમલો સાંભળે છે, મન કુંતુ મૌલા ફહાદા અલીયુલ મૌલા. આપણે તો ફક્ત આટલું જ યાદ રાખ્યા. પણ રસૂલ જ્યારે આ ગદીરનો ખુતબો પેશ કરે છે ત્યારે એની અંદરમાં કહે છે અને બતાવે છે કે તમે લોકો જેટલા અહીંયા હાજર છો તમારી જિમ્મેદારી બને છે, તમારા માટે એક ફરીજો અને ઓબ્લિગેશન બને છે કે જેટલા લોકો ગેર હાજર છે આ પેગામને તમે પહોંચાડો. એટલે આજ સુધી આ પેગામ જ્યાર સુધી કયામત નહીં આવે આ પેગામ પહોંચાડવું આપણું એક devoir બનશે. આપણું એક devoir બનશે. મારો ફરીજો બને છે જે રીતના મારા બાપ દાદાએ મને સમજાવ્યા મારા ફરજંદને સમજાવું. જો આ વસ્તુને હું ના સમજાવ્યો તો રસૂલને જવાબ દેવાની વાત છે. રસૂલે બતાવ્યું હતું જેટલા લોકો ગેર હાજર છે તમારું devoir બને છે કે જે જેટલા હાજર છે તમારું devoir બને છે કે જેટલા લોકો ગેર હાજર છે એને તમે બતાવો આ પેગામ. શું પેગામ? ઈ જ પેગામ કે જ્યારે અલીનો હાથ બુલંદ કરે છે તો કહે છે મન કુંતુ મૌલા ફહાદા અલીયુલ મૌલા. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલિ મુહમ્મદ. આજે આપણે જોઈ છે આપણા દુનિયાની અંદરમાં આપણા ઉમ્મતની અંદરમાં કોઈ થાય નથી તમે હજી સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલિ મુહમ્મદ. આપણા જીવનની અંદરમાં આપણે જોઈ છે અને આપણા માહોલની અંદરમાં કે જ્યારે એક માણસ કે જે ઓ ક્લાસે હોય જ્યારે એને પેગામ પેશ કરવું હોય તો પોતે શું કરશે? શું કરશે? મેજિયાથી કરશે. પહેલું કામ કરશે મેજિયાને બોલાવશે. તમે કાચો છો જુડીને સાંભળજો. પ્રમુખને બોલવું હશે આલોક્યુશન કરશે એટલે બધે મેજિયા આવી જશે કે મેં બોલવાનું છે. તમે વિચાર કરો એ એટલો બોલી દે ને અમુક માણસ બેઠા હોય તો થાય ના બને કોઈ દિવસ. ઈ પેગામ છે જે પોતે દેવાને ચાહે છે એ બધા સુધી પૂગવું જોઈએ. અને આજે એક રસ્તો પેગામને પહોંચાડવા માટે મીડિયા છે. પણ ઈ જમાનામાં મીડિયા નહોતું. એક એવો મોકો આવતો કે જેની અંદરમાં રાસોબ્લેમાં એકદમ જાજુ થાતું અને એની અંદરમાં જે ઓપ્લાસે હોય આ લોકોને મોટા મોટા પેગામ આપવાની જરૂર પડતી હતી. રસૂલ આખી જિંદગી ઉમરા કર્યા છે પણ હજ નથી કર્યા. રસૂલ નથી ચાહતા કે આ દુનિયાથી જાય અને એક હજ ના કરે. શા માટે? કારણ કે એક એવું એવેન્યુ છે હજ કે જે હજની અંદરમાં થાય એ મેજિયાથી જે થઈ જાય ઓટોમેટિકમાં. અને જ્યારે રસૂલ આ હજમાં જાય છે તો અમુક મહિના મોર બધે એમિસેર સાથે પત્ર મોકલાવે છે કે રસૂલ હજમાં જાય છે આ વર્ષે. બધાને સમાચાર મળે છે કે રસૂલ હજમાં જઈ રહ્યા છે અને એક મોટો પેગામ પેશ કરવાના છે. એટલે બધાને સમાચાર મળી ગયા કે રસૂલ એક મોટો પેગામ પેશ કરવાના છે. એટલે ઓટોમેટિકમાં આપણને મને છે કે રસૂલના જિંદગીની અંદરમાં જેટલું માણસ છેલ્લા હજની અંદરમાં હતું આટલું માણસ કોઈ દિવસ નથી દેખાતું. Les chiffres sont très différents. એટલે હું chiffre તમને નથી આપતો પણ chiffre આપણા પાસે બહુ જાજા છે. પણ કમ સે કમ આપણા પાસે છે કે 50 યા 60,000 માણસ તો હતું. કમ સે કમ ઓછામાં ઓછું. જ્યારે રસૂલ હજ માટે જાય છે ત્યારે પેગામ પેશ કરે છે કે એક મોટો પેગામ પેશ કરવાનો છે.
અને આપણે જ્યારે તારીખની ચોપડી ઉપાડે ત્યારે આપણને મળે છે કે રસૂલ છેલ્લા હજમાં જાય છે ત્યારે હજના અહકામો બતાવે છે કે જે કોઈ દિવસ રસૂલ નહોતા બતાવ્યા અને હજમાં જઈને બધાને શીખવાડે છે કે હજ કેવી રીતના કરવું જોઈએ એના અહકામો શું છે. એ પણ રસૂલ કહી ગયા હતા કે હું હજમાં આવું છું અને આ હજના અહકામો મને પેશ કરવાના છે. એટલે બધાય ભેગા થયા છે. પણ હું કહીશ શાયદ આ હજના અહકામો પેશ કરવું એક બહાનું હતું. મોરમાં તો જે મોટો પેગામ છે એ છે કે રસૂલ કહેવાને ચાહે છે કે જો હું ચાલ્યો જઈશ તો મારા બદલીમાં એક એવો શખ્સ આવે છે કે જે મારામાં અને એના વચમાં કાંઈ ફેર નથી. પણ કે હું કહીશ જે પછી મારા પછી માણસ આવે છે, જે શખ્સ આવે છે એ છે કે જ્યારે ફતહે ખૈબરમાં જ્યારે કાબા ઉપર ભૂતોને તોડવાનો ટાઈમ આવે છે તો રસૂલના ખંભા ઉપર એમને બેસાડે છે. અલીને કહે છે, એ અલી, એ ઇમામતના ઓહદો સંભાળનાર, તમે રિસાલત ઉપર ઉભા રહી જાઓ અને આ ભૂતને તમે તોડો. વિચાર કરો કે રસૂલ આ ઇમામતને કેટલું ઇમ્પોર્ટન્સ આપે છે. તો આપણે આપણા માહોલની અંદરમાં આપણા માટે ફરીજો બનાવે કે આ ઇમામતનો જે પહેરામ છે એ બધે સુધી પહોંચાડવાનો છે. આપણા માટે આ ઈદ એવી ઈદ હોવી જોઈએ કે જે બીજા કરતાથી ક્યાંય ઘણું વધારે હોવું જોઈએ. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલી મુહમ્મદ. હું ઇન્શાઅલ્લાહ અંતમાં આવું છું. હવે મારા પાસે ગુજરાતો ટાઈમ નથી, પણ હું બીજો સવાલ પેશ કરું મારા નાના બાળકો માટે કે આ લોકો પણ પાછા જાગતા થઈ જાય. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલી મુહમ્મદ. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલી મુહમ્મદ. સવાલ બહુ simple હશે. તમે écoutez attentivement આમાં choix et jawab દેવાનું હશે directement. Au début du Majalis, d'après le hadith de notre sixième imam, à quoi est comparé le Eid et Gadir par rapport aux trois autres Eids? Au début du Majalis, dans un hadith de notre sixième imam, à quoi est comparé Eid et Gadir par rapport aux trois autres Eids? سيدنا محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. Hasta connaissance générale, on peut dire que mon collègue ou c'est moi, c'est bon, c'est le serveur. On va dire c'est mon affaire. Personne ne connaît la réponse? S'ils connaissent, tout le monde connaisse. Celui qui se lève le plus rapidement aura le cadeau. Pas la ligne des étoiles. Très bien. Ça se va là, Muhammad wa Ali Muhammad. Effectivement, c'est la lune au milieu des étoiles. Netflix, après ma ouvert, les amis, maman, parce que c'est côté de Mbarak, un an de tofu après la personne qui est Muhammad wa Ali Muhammad. Donc la bonne réponse était qu'après cet imam, il est gadir, mais déjà il donne un besoin l'une ma faute comparaison avec
આપણા પાસે બે નામો પણ આવી ગયા છે બૈરાઓમાંથીનો. પેલી જે ગાયોત હતી તે સુમૈયા મોલું છે અને સલામતીમાં કે સલામ મુહમ્મદ વ આલે મુહમ્મદ. બીજું નામ મને ત્યારે જ આવી ગયું જ્યારે હું તમને બીજી વખત સવાલ કર્યો. તમે વિચાર કરો, મને નામ જે દીકરીનું છે આજે હું બીજી વખત સવાલ કરું છું, મને નામ આવી ગયું હતું. તે છે મારિયા અકબર અલી સલામ મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણા આચાર ફરજંદની મુબારક થાય. માશાઅલ્લાહ લોકો સાંભળે છે, મને ખાતરી છે એટલે તો લોકોને સાચો જવાબ મળ્યો. હું ખતમ કરીશ એક કુરાનની આયત સાથે કે તમને પ્રૂવે કરવા માટે કે આ ઇમામતનો જે હોદ્દો છે c'est pas quelque chose de simple. કારણ કે અમુક લોકો આપણા ઉપર આંગળી ચીંધે છે કે રસૂલ આપણે આ સવાલ ઘણી વખત આવતું હતું, એના માટે હું આ સવાલનો જવાબ દેવાનું હું ચાહું છું. બતાને કે ઘણી વખત અમુક લોકો અને જવાનો લોકો આ સવાલ પોતાની અંદરમાં પેશ કરતા હોય કે રસૂલને તો કાંઈ હક નહોતું બનતું, il n'avait pas besoin de désigner quelqu'un après lui. Il n'avait pas besoin de désigner un successeur. Les musulmans pouvaient le faire. મુસલમાનો લોકો આ કામ કરી શકતા હતા. શા માટે રસૂલ એક સુક્સેસરને ડેઝિગ્નેટ કરે છે? જો કોઈ આપણા ઉપર આંગળી ચીંધે તો આપણે આનો જવાબ દેવો આપણા માટે ઓટોમેટિક હોવું જોઈએ કે શા માટે રસૂલ એક સુક્સેસરને નોમે કરે છે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ઝિલહજની 10 પહેલી રાત, સૂરે આરાફ chapitre 7 verset 142. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ووعدنا موسى 30 ليلة وأتممناها ب10 فتم ميقات ربه 40 ليلة. કે અમે મૂસાને 30 રાત માટે બોલાવ્યા હતા અને એની અંદરમાં અમે 10 રાત રajouté કર્યા. Nous avons appelé Moussa pour 30 nuits et nous avons rajouté 10 nuits pour que ça fasse 40 nuits. وقال موسى لأخيه هارون اخلفني في قومي وأصلح ولا تتبع سبيل المفسدين. Et Moïse dit à Haroun, son frère, remplace-moi auprès de mon peuple et agis en bien et ne suis pas le sentier des corrupteurs. Nabi Moussa 30 રાત માટે જાય છે અને 30 રાતમાં જાતા પોતે એક માણસને ડેઝિગ્નેટ કરે છે કે એમના કોમના વચમાં. શા માટે? કે જો આ કોમને સવાલની જરૂર હોય તો એક હાદી ઊભો હોય કે સવાલોના જવાબ આપી શકે. 30 રાત માટે, 30 રાતની વાત કરું છું. નબી મૂસા 30 રાત માટે પછી 10 રાત સુધી થાય છે. તો જો નબી મૂસા 30 રાત માટે જાતા હોય અને સુક્સેસર ડેઝિગ્નેટ કરીને જાતા હોય તો રસૂલ આ દુનિયાથી જઈ રહ્યા છે. કેવી રીતના બને કે રસૂલ જાય અને સુક્સેસર ના રાખે? કેવી આ દુનિયાનો દસ્તુર જ એવો છે કે નથી બની શકતું કે એક માણસ 30 રાત માટે જાય અને સુક્સેસર રાખે અને બીજો માણસ આખી જિંદગી કયામત તક સુધી હવે જઈ રહ્યો છે અને સુક્સેસર ના બતાવે કે જો તમને જરૂર હોય તમે તો આ માણસ. આ આયત 742 તમારા ઝહેનમાં રાખજો. તમારા માટે રેફરન્સ બનશે કે જ્યારે મૌલા અલી વિલાયતને પ્રૂવે કરવું હોય તો આ આયત الحمد لله الذي جعلنا من المتمسكين بولادته علي بن ابي طالب. એ ખુદાનું શુક્ર કે જે આપણને આ અલીની વિલાયત ઉપર મુતમસ્સિક થવાનો તૌફીક આપ્યો. આ અલીની વિલાયત આપણા મા બાપો ચાવીને મોઢામાં રાખ્યા છે. મારા માવતરો, je m'adresse à vous les parents. જ્યારે આપણા માવતરો આપણને મોટા કર્યા છે ને તો એક શબ્દથી મોટા કર્યા છે, યા અલી મદદથી મોટા કર્યા છે. મારા માવતરો, il faut perdurer cette coutume.
યા અલી મદદ શીખાડું આપણા ફરજંદને કે આ યા અલી મદદ કહેવાથી કઈ તાકાત ઇન્સાનને મળે છે એ ફક્ત અલીને ખબર છે. નારે આ અલીની જે વિલાયત છે આપણા માવતરે ચાવી ચાવીને આપણે ખવડાવ્યું છે આપણા માટે આજે દુર્વાર બને છે કે આપણા ફરજંદોને આપણે શીખાડે કે આ અલીની વિલાયતનું મહત્વ શું છે. કારણ કે જો આ અલીની વિલાયત દિલમાંથી નખરી ગયો તો હું તમને કહું છું કે આપણું દિલનું જે સુકૂન છે એ ડરવાનું છે. Ça ne sera plus aussi solide. ربنا تقبل منا انك انت السميع العليم ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وآل محمد. Saya dua cara usul yang ada yang dalam namanya Nabastati. Ide gedenya Nabastati apa berde marizone shifai kamila inayet farmawe. Berde marhamina maghfirati inayet farmawe. Berde gunai kabira ne gunai sagira maaf farmawe. Berde ibadat ne kabul farmawe. Namna zuhur ma ajil farmawe. Berde sipayo mati shumat farmawe. Berde halal ibadat ko halal उम्मीदों ने कबूल फरमावे. हमारा बस एक मांगनी છે કે સલામ પડાઈ જાય તો આપણે સાથે મળીને અહીંયા મુસાફરો કરે અને આ ઈદ ગદીરનો જે ઈદ છે આપણે સાથે મળીને તેમને મનાવે તવજ્જોએ ઝિયારત